હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું લીલી હળદરનું શાક। આપણે જોઈ લેશું કઈ કઈ વસ્તુ લીધેલ છે। તો મેં અહીંયા લીલી હળદર આ રીતે છાલ ઉતારીને 250 ગ્રામ જેટલી લીધી છે। ત્યાર પછી મેં અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે અને 1 વાટકા જેટલા લીલા વટાણા લીધા છે, 1 વાટકી લીલી ડુંગળી, 1 વાટકી લીલું લસણ, 200 ગ્રામ જેટલું દહીં અને 3 ટમેટા લીધા છે। હવે આપણે હળદરને આ રીતે ખમણી લેશું। આ રીતે આપણે બધી જ હળદરને ખમણી લેશું। હવે આપણે પેનમાં 1 વાટકા જેટલું ઘી એડ કરશું। આ શાકને આપણે ઘીમાં જ બનાવવાનું છે। તેને ઘીમાં બનાવવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, તો તમે પણ ઘીનો જ યુઝ કરજો। ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં હળદર એડ કરી દઈશું અને તેને આ રીતે શેકી લેશું। અહીંયા આપણે હળદરને 4 થી 5 મિનિટ સુધી ઘીમાં ચડવા દેવાની છે। ત્યાર પછી આપણે તેમાં લીલું લસણ એડ કરી દઈશું અને તેને પણ ઘીમાં 2 થી 3 મિનિટ સુધી સાતળી લેશું। ત્યાર પછી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું। ત્યાર પછી તેમાં લીલી ડુંગળી એડ કરશું અને તેને મિક્સ કરીને તેને પણ 2 થી 3 મિનિટ સુધી ઘીમાં સાતળી લેશું। ત્યાર પછી તેમાં આપણે વટાણા એડ કરશું અને તેને મિક્સ કરી દઈશું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, જેથી કરીને વટાણા થોડા જલ્દી ચડી જાય। હવે આપણે વટાણાને ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી ચડવા દઈશું। 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો હવે આપણે ઢાંકણ ખોલીને તેને ચેક કરી લેશું। ત્યાર પછી તેમાં ટમેટા એડ કરશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે ફરી તેને ઢાંકીને ચડવા દઈશું। નીચે ચોટે નહીં એટલે થોડી વારે ઢાંકણ ખોલીને આપણે તેને હલાવતા જઈશું। હવે આપણે તેમાં મસાલા કરી લઈએ। મસાલામાં ફક્ત લાલ મરચું જ એડ કરવાનું છે, બીજો કોઈ મસાલો એડ નથી કરવાનો અને તેને મિક્સ કરી દેશું। હવે આપણે તેને ઘીમાં 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું। આ રીતે મરચું ઘીમાં પાકી જાય એટલે આપણે તેમાં 200 ગ્રામ જેટલું દહીં એડ કરશું અને તેને શાકારે સારી રીતે મિક્સ કરી દેશું। હવે આપણે બધી વસ્તુને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેશું। તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી આ રીતે ઘી છૂટું થઈ ગયું છે, એટલે કે ગ્રેવી એકદમ મસ્ત રીતે પાકી ગઈ છે। તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલી ફ્રેશ ક્રીમ એડ કરશું અને તેને શાકારે મિક્સ કરી દઈશું। ફ્રેશ ક્રીમ નાખ્યા પછી આપણે તેને વધુ ચડવા નથી દેવાનું, તો હવે આપણે તેને નીચે ઉતારી લેશું। તો તૈયાર છે લીલી હળદરનું શાક। ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ છે। આ શિયાળાની ઠંડીમાં તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।